भगवान की कृपा से अन्न है उधर में। हा हा हा। आहा, हजार नमन उपस्थित सभी को जो महाज्ञानी है, महादानी है, उनको लाख लाख नमन। हा हा हा। हाँ तो नगरजनों, एक ऐसा चरित्र है जो मेरी दृष्टि के सामने आता है। जिन्होंने इनके निकट है, उन्होंने आज तक इनकी महानता और इनके सामर्थ्य को कभी समझा ही नहीं, किंतु मुझ जैसे व्यक्ति ने इनके जीवन को दूर से न केवल देखा किंतु समझा भी है। इनके महानता का गुणगान करती हुए ये छोटा सा विदूषक है, जो छोटा सा पेट है ना, वो आज तक नहीं भरा। हा हा हा। वास्तव में सारा आर्यवर्त इनकी ऋणी है। समाज के समस्त दुखों को जिन्होंने काटा है, लगता है वो भोगी किंतु वो है योगी, दिखता है वो राजा किंतु वो है सन्यासी, दिखता है वो योद्धा किंतु वो है करुणामय, ज्ञानी है, ध्यानी है, दानी है, किंतु निराभिमानी है। हाँ तो नगरजनों, ऐसा केवल एक ही चरित्र है। कथा नहीं शंकर और सती की, नहीं कथा शिवण धाम की, नंद के नंदन द्वारिका नाथ की, कथा है सुंदर श्याम की, कथा ये सुंदर श्याम की, कथा नहीं कैलाश कौशल्य की, नहीं श्री राम की, यमुना तट की बंसी बटकी, कथा ये गोकुल गाम की, कथा ये गोकुल गाम की। ખૂબ ખૂબ સુંદર. એને નામ આપવું છે તારી ભક્તિનું. મોરપીંછના રંગોમાં એક સુગંધ હોય છે. એ સુગંધ શ્વાસમાં પહોંચે એ પહેલા ઋણાનુબંધ થઈ જાય. એ ઋણાનુબંધને નામ આપવાનું બાકી રાખવું છે. હું આંખ મીચું એ પહેલા તું મળે એવી શરતે એ નામ આપણી બંને વચ્ચે જીવાશે. એ નામ છે શ્યામ, એ નામ છે રાધા. જ્યાં વાંસળીની લય માધુરી હોય, મોરપીંછની હરવાશ અને રાસલીલાનો રસાનંદ અને રાધાની પ્રતીક્ષા હોય, ત્યાં કૃષ્ણ હોય જ. જ્યાં જ્ઞાન સાથે પ્રસન્નતા હોય, કોળિયો મીઠો લાગે તેવું સહજ કર્મ હોય, ભક્તિની ભીનાશ સાથે સમત્વની સુવાસ હોય, ત્યાં બીજું કોઈ હોય કે ન હોય પણ કૃષ્ણ તો હોય જ. જ્યારે ધર્મની ગ્લાનિ થાય અને અધર્મનું ચડી વાગે, ત્યારે સામે થનારા સૌની સાથે, મથનારા સૌની ઓથે, મંડી પડનારા સૌની સંગાથે, ખબર પણ ન પડે એમ ક્ષણે ક્ષણે કૃષ્ણ હોવાના. તો આવો વ્રજમય બનીએ, ગોકુળમય બનીએ, કૃષ્ણમય બનીએ, રાધામય બનીએ. ધોરણ 4 હા
વૃંદાવન એ ઊભું કરી અને ધોરણ 4 ની બાળાઓએ ખૂબ સુંદર પરફોર્મન્સ કર્યું છે. વ્રજભૂમિનું સુગંધનું નામ બીજું કંઈ જ નથી, એ રાધા છે. વ્રજભૂમિનો વૈભવ બીજું કંઈ જ નથી, એ રાધા છે. કૃષ્ણને પામવા માટે રાધાનું હૃદય જોઈએ. રાધા ભાવ પામ્યા પછી કૃષ્ણ વેદ છેટા પણ ન હોઈ શકે. જે રાધાથી છેટા છે તે બીજું કોઈ પણ હોઈ શકે, પણ કૃષ્ણ તો ન જ હોઈ શકે. આવું સુંદર મજાનું કૃષ્ણ અને રાધાનું સુંદર મજાનું ગીત છે આપણી વચ્ચે રજૂ કર્યું છે. હવે આગળનો કાર્યક્રમ સન્માનનો બેનના. પુરસ્કાર સિંહ શાળાના આંગણે ઘણા બધા અતિથિઓ મહાનુભાવો પધારેલા છે. એમાં આપણી વચ્ચે ઉપસ્થિત છે ડોક્ટર નિખિલ ઉપારેલિયા, શ્રીજી આઈ હોસ્પિટલમાંથી, અને એમના ધર્મપત્ની ડોક્ટર હિનલ ઠક્કર ઉપારેલિયા. તો હું અને આપણી વચ્ચે ઉપસ્થિત નિર્મા એટલે કે સૌરાષ્ટ્ર કેમિકલ્સ લિમિટેડના સિનિયર એન્જિનિયર શ્રી સચિનભાઈ લાખાણીને સન્માનવા માટે હું પુરાસર સિંહ શાળાના તાળીઓથી વધાવીશું. હિનાબેનનું સ્વાગત કરીએ છીએ. પુરાસર સિંહ શાળાના આચાર્ય શ્રી લાખાભાઈ, અને આપણે બધા તાળીઓથી એને સન્માનીએ છીએ. એમની પ્રેરક ઉપસ્થિતિ આપણા માટે કાર્યક્રમ ધીમે ધીમે જામતો જતો હોય એવું લાગે. ધડ ધીંગાડે જના માથામાં સાડેવા, ધડ ધીંગાડે જના માથામાં સાડેવા, પાડિયા થઈને રે પૂજાવું ઘડવયા મારે, ઠાકરજી નાથી થાવું ઘડવયા મારે, ઠાકરજી નાથી થાવું. વાહ મારી, એ તો બહુ જ સરસ ગીત ગાયું. પણ આ પાડ્યો એટલે દીકરી, પાડ્યો એટલે ખાંભી. આ પાડ્યો મારા ભાઈનો છે. દીકરી કોઈ મરદ માણસ પોતાની રક્ષા કરજે. ભાઈ, બેન, દીકરી કે ગાયની રક્ષા કરતા કરતા પોતાના પ્રાણનું બલિદાન આપી દે તે જગ્યા માટે જે તેની યાદમાં જે નિશાની મુકાય તેને પાડ્યો કે ખાંભી કહે છે. આ ખાંભી તેને તેની વીરતા અને ખુમારીની યાદ અપાવે છે. આવી જ બહાદુરી અને વીરતા ઉજાગર થઈને એવું તને એક શૌર્ય ગીત સંભળાવું. રક્ષા કાજેમાં ભોમનીને ખડગો જેણે વીંધી હતી, રક્ષા કાજેમાં ભોમનીને ખડગો જેણે વીંધી હતી, પરવા કર્યા વિના જીવનીને હોળી કુંડની ખેલી હતી, કે પરવા કર્યા વિના જીવનીને હોળી કુંડની ખેલી હતી. ઉદેશી જયવંતા કોખે પ્રતાપી આભા જણી હતી, બાળ પ્રતાપે રમવા ટાણે શમશેર હાથે તાણી હતી, બાળ પ્રતાપે રમવા ટાણે શમશેર હાથે તાણી હતી. હામદઈ હુકાર કરીને ધરણી તેદી ગરજી હતી, મેરુ ડુંગર ડોલિયા ને અરિયાની છાતી ધ્રુજી હતી. આહ મારી વાહ, બહુ મજા આવી. મને પણ સુરાતન ચડી ગયું. આવું બીજું કોઈ શૌર્ય ગીત હોય તો સંભળાવો ને. ચાલ, તને આવું જ સુરાતન ચડે ને એવો પુરાસર સિંહ શાળાનો મણિયારો બતાવું, જેને સાંભળી અને જોઈને પલપલા અને જુવાનોના રૂવાડા ઊભા થઈ જાય અને તે રણ મેદાનમાં લડવા તૈયાર થઈ જાય. ચાલ. મણિયારો એટલે હીરાનો વેપારી, ઝવેરી એવો ગુજરાતી અર્થ થાય. પણ અહીં મેરનો મણિયારો છે. મણિયારા રાસની પોતાની એક અનોખી ઓળખ છે. એ રાસ જેમ જેમ ચાલતો જાય એમ એમાં જોમ અને જસ્સો આવતો જાય. આ મણિયારો રાસ રમનારાઓનું તો લોહી ગરમ થાય જ છે, એ તો સ્વાભાવિક છે. ઘણા બધા ડિસ્કો દાંડિયા છે, આપણે રમીએ એટલે આપણું શરીરનું લોહી ગરમ થાય. પણ આ રાસ એવો છે કે તેમાં રમનારાનું તો લોહી ગરમ થાય છે, પણ ગેરંટી સાથે કહું છું કે જોનારાઓનું લોહી પણ ઉકળી ઉઠે છે અને જોમમાં આવી જાય છે. રીતસરનો લોકોના પગમાં થરકાટ આવી જાય છે. મણિયારો રાસ ચાલતો હોય એ વખતે રીતસરની ધરતી ધ્રુજતી હોય એવું લાગે. અને મંડળીવાળા જે મણિયારાવાળા રમતા હોય એ સ્ટેજનું પહેલા પૂછી લે કે ખરેખર સ્ટેજ છે કેવું, નબળું તો નથી ને. ખેલૈયાઓનું જોમ
અને જુસ્સો એ બતાવે છે, કારણ કે તેમાં શૌર્યની વાત છે. આપણી પાસે ભાતીગળ ઇતિહાસ છે, આપણી પાસે ભાતીગળ ગીતો છે, આપણી પાસે ભાતીગળ સંસ્કૃતિ છે, અને કહેવા દો મને, આપણી પાસે ભાતીગળ રાસ પણ છે. તો આવો જ મણિયારો રાસ, આવો માણીએ મણિયારો રાસ, મેરનો મણિયારો. કુઠમાં જા
ઘમ ઘમ વાગે ઘોઘરા ઘમ ઘમ વાગે ઘોઘરા આવે જાદવ કુડા નીર કાર્યક્રમ આપણી વચ્ચે એ રજૂ કરી રહ્યા છે. આ છે મણિયારાની તાકાત કે માથા ઉપરથી પાઘડી ઉડી જાય અને દાંડિયાના બે કટકા થઈ જાય. આટલું જોમ આ જુનૂન છે એ મણિયારા રાસની અંદર છે.
આટલી મોટી સંખ્યામાં આટલી સરસ રીતે તમે સૌ બેઠા હોય અને ધીરે ધીરે મંદીના ભાવની તાળીઓ પડે એ અમને પોસાય નહીં. આપણે ગુજરાતીઓ તો મંદીમાં પણ ર લગાડી મંદિરમાં રૂપાંતર કરીએ એવા છીએ. તો બાળકોને તાળીઓથી ફરી એક વખત વધાવી લઈએ. ખૂબ સુંદર કાર્યક્રમ એ બાળકો રજૂ કરી રહ્યા છે. હવે આગળનો કાર્યક્રમ બાળકો દ્વારા. ટપુના પપ્પા તમારે મોડું થાય છે, બસને થોડી ના થાય છે, બેસો ચૂપચાપ. હે ભગવાન, આ વરઘોડાને પણ આજે જ ટાઈમ મળ્યો હતો કે શું? મારે પાર્ટીમાં જવાનું મોડું થાય છે, બસનો આવવાનો સમય થઈ ગયો છે અને આને વરઘોડિયાનું તાન ચડ્યું છે. બસ ડીજે વાળો કઈ ગરબા ના વગાડી દે તો બસ. ખબરદાર દયા, જો જરા પણ હલી છે તો સમજી, હું હમણાં બસનું પૂછીને આવું. નોનસેન્સ. સારું ટપુના પપ્પા. વીરને તલવારે ત્રણ ફૂમકારે, વીરને રૂમાલે રતન, વીરને ઘડી ભરેલા ભરેલા ભરેલા, વીરને ઘડી ભરેલા સાફારે, વીરને જોતાળી બંદૂક. હવે ચાલ, આપણે તારે ગરબા જમવા છે ને તો તને ભોરાસર શિવશાળાના લઈ જાઉં. ખૂબ સરસ. હવે રાસ ગરબો ધોરણ 7 લઈને આવે છે. કૃષ્ણની રાસલીલા અસ્તિત્વના સંગીતમય, કાવ્યમય અને નૃત્યમય સ્વભાવનો આવિષ્કાર છે. કૃષ્ણ ઘુવડ ગંભીર યોશેશ્વરના હતા, પરમ પ્રસન્ન રાસેશ્વર હતા. તો આવો ફરી એક વખત રાસ ગરબાની રમઝટ જમાવીએ. હો રંગ રસિયા. અમે મયારા રે
गगन गड़जात करे घुमड़ी घुमड़ी गड़जात बने धीरे धीरे Hey डोली तारो hey डोली तारो hey डोली तारो hey ढोल बागे ढोल बागे ढोल बागे ढोल के धम धम बागे ढोल के धम धम बागे ढोल हाँ छोरी बड़ी अनमोल मीठे मीठे इसके बोल बैठे इसकी डोल 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 के धम धम बागे ढोल हाँ छोरा है मैं बोले है पट पट अरे शेर मुझे बोले ऐसे बोल के धम धम बागे ढोल नीली दावड़ी रे नीलो दावड़ो छो पर तुम करोड़ना रे पर तारा करिया शाम उतारो नहीं करो रे पर सीधा जुए बात सीधा एक रे जुए राम तुम्हारी बात ओ भाई नगर किशोरी रसमयी गौरी स्वामिनी मोरी सुकुमारी अतुलित छवि भारी हरि हारी कीर्ति दुलारी सुखदारी गणरमय मगुण रति सचि पूर्ण नहीं सर्वर जिन धुति लेसा प्रत्यक छवि चरही माधुरी भरही रसमति करही रच रेसा ओ समय सुहावन मुनि मन पावन अतिशय पावन चहुओरा धन मत मंद भर से विद्युत सर से अज गज हर से नहीं भोरा सुर सिद्ध सुजाना राज विमाना हर निशाना मोद महा सुंदर नंदन मन सुमन नूतन वर्ष जय धुनि पूर हरा देखे सब डाले लोचन गाले तन सुख गाले ताप टले बहुगंध बिगावे ताल बजावे હાલો શાળામાં ફરજ બજાવનાર શિક્ષકો પેરા ટીચરો બીએડ તાલીમાર્થીઓ ભૂતપૂર્વ શિક્ષકોનું સન્માન માટે આપણે આગળ વધી રહ્યા છીએ ત્યારે હું રાણાભાઈ ઓળેદરા કરશનભાઈ કામડિયા લક્ષ્મણભાઈ ઓળેદરા નવગણભાઈ અડવાડિયા અને વિનંતી કરું કે પ્લીઝ સ્ટેજ ઉપર આવો કરશનભાઈ કામડિયા અને અમારા ભીમભાઈ સિનાવદરાને પણ વિનંતી કે સ્ટેજ ઉપર આવો શાળા વ્યવસ્થાપન સમિતિ મારફત જે બોરાસર સિંહ શાળાનું જે કંઈ શિક્ષણ કાર્ય ચાલી રહ્યું છે એ યજ્ઞમાં જે કોઈ પણ આહુતિ આપેલી છે એના સન્માન માટે હું શાળા વ્યવસ્થાપન સમિતિ મારફત બધા શિક્ષકોને વિનંતી કરું છું તો શાળાના શિક્ષકોમાં જયાબેન ભૂતિયા તારાબેન પંડ્યા શાંતિબેન લાખાણા હાર્દિકભાઈ ઓઝા અર્જુનભાઈ વરુ અને શોભનાબેન કુટી આ તમામ શિક્ષકોને પ્લીઝ વિનંતી કે ઝડપથી સ્ટેજ ઉપર આવી અને શાળા વ્યવસ્થાપન સમિતિ તરફથી આખરીને સત્કારે છે તો પ્લીઝ ઝડપથી આવી જાઓ
શિક્ષકોની સાથે સાથે શું કરે છે? ત્યારબાદ ભીમભાઈ હવે એક અમારા દર્શનાબેન અને એવું જ આ શાળાનું સંચાલન કરી રહ્યા છે અને એનો એક સિદ્ધાંત છે, એક નિયમ છે કે બહુ વધારે વાતો નહીં કરવાની, બોલીને નહીં પણ કંઈક કરીને બતાડવાનું. જેણે આ ધૂળમાં પણ ધાન ઉગાડ્યું છે, આ વનને વૃંદાવન બનાવ્યું છે, જ્યાં ઉમરકો હોય ત્યાં આવો અસ્તિત્વનો આનંદ હોય જ. આવો જ ઉમરકા સાથે કામ કરી રહ્યા છે એવા ભોરાસર સિંહ શાળાના આચાર્ય સાહેબ શ્રી લાખાભાઈ ચુંડાવદરાને હું વિનંતી કરીશ કે થોડા શબ્દો વાલી અને વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને કંઈક કહેશે. એ ભાઈ સાંભળો, બેસી જાવ બધા. હા, એકાદો રાઉન્ડ મારવો પડ્યો બગીચામાં ગોતવા પા તમને બધા, એટલે સાના મને બધા રહ્યો. હાલો, આચાર્યના ઉદ્બોધન માટે વિનંતી કરી છે, તો શાળા વિશે થોડી વાતો કરશો. ખાસ તો ભોરાસર સિંહ શાળા એ અંતરિયાળ વિસ્તારમાં છે. કેટલાય મહેમાનો આજે આવ્યા હતા પાછા વહી ગયા, જંગલમાં ભૂંડા પડી. બરાબર, નેટવર્કના ઇસ્યુ હોય, રસ્તાના ઇસ્યુ હોય, પાણીના ઇસ્યુ હોય, ઘણા બધા ઇસ્યુ હોતા હોય છે. છતાં પણ ભોરાસર સિંહ શાળા એ 4 બાળકોમાંથી અત્યારે અમારે આગળ 250 બાળકો છે. આપણે અત્યારે એડમિશન આપતા નથી એમ, કેમ કે અમારી આગળ જે શિક્ષકોનો સેટઅપ છે એ પ્રમાણે સંતોષકારક કામગીરી થાય એટલા બાળકોને અમે લઈએ છીએ. અત્યારે અમારા શિક્ષકો થોડી જાહેરાત કરતા હોય ને, ટન સરકારી શાળા, શ્રેષ્ઠ શાળા, એવું મારે શરૂઆતમાં 1-2 વર્ષ મૂકવું પડ્યું હતું. હવે મારે કંઈ ટન કરવું પડતું નથી. બરાબર, હાલ્યું આવે છે. આપણે વિદ્યાર્થીઓ અત્યારે ઓલરેડી અમારે 30-35 બાળકોનું નામ તો આવી ગયા છે આવતા વર્ષ માટે. બરાબર, બીજી શૈક્ષણિક હું આવ્યો હતો ત્યારથી 2004માં હું આવ્યો હતો, વચ્ચે BRCમાં વયો ગયો અને પાછો અહીંયા હું આવ્યો હતો. અહીંયા આવ્યા પછી અમે ઘણી બધી પ્રવૃત્તિ કરી છે. ખાસ તો રાણાભાઈની અમારી મુલાકાત થઈ એ પછી બાળકોનું શૈક્ષણિક કઈ રીતે આપણે આગળ વધારી, તો એના માટે રાણાભાઈ અમે નવોદય પ્રવેશ પરીક્ષા, CET, મુખ્યમંત્રી જ્ઞાન સાધના, મુખ્યમંત્રીની બીજી કેટલી બધી NMMS છે, રાજ્ય પરીક્ષા બોર્ડની કેટલી બધી, ટોટલી તમામ પરીક્ષાઓનું અમે આયોજન કરીએ છીએ. અને ચાલુ વર્ષથી એનું પરિણામ પણ જોવા મળે છે. આગામી સમયમાં અમે શિક્ષકો તો છે જ, એ સિવાયમાં વધારાનો એક પેરા ટીચર રાખી અને એ બધું અમે કાર્ય કરશું. અને ખાસ તો જે રમતોત્સવ છે, ખેલ મહાકુંભ છે, એમાં અમારી ખોખોની ટીમ કુમાર કન્યા 2 તો રાજ્ય લેવલ દર વર્ષે જાય જ છે. હારે કબડ્ડીની ટીમ પણ છે, એથ્લેટિકમાંય છે. આ વખતે અમારે થોડુંક નિરાશ પણ થવું પડ્યું છે. કેટલાય બાળકોના વાલીઓ રાજ્ય લેવલે હરીફાઈમાં લઈ પણ નથી ગયા. અને અમારી ટીમ ખૂબ જ મહેનત કરતી હોય છે. ત્યારે દુઃખ થાય કે આખું વર્ષ કોઈ એક બાળકને અમે તૈયાર કર્યો, રાજ્ય લેવલે એને 10-15 હજાર ઇનામ કે સિલ્વર મેડલ મળતું હોય ને બાળક ન જાય ત્યારે અમને દુઃખ થાય, એ સ્વાભાવિક છે. બીજું, સ્કૂલમાં અમારે કોઈ પણ ફેસિલિટી ક્યારેય ઘટતી નથી. દાદા એટલા અમને મળે છે, પણ અમે બને ત્યાં સુધી વાલીઓ આગળ રાખીએ છીએ કે ભાઈ તમે દો. કેમ કે વાલીઓ મોટાભાગના જે ભોરાસર સીમ વિસ્તાર છે એ બધાને અમે મફત ટ્રાન્સપોર્ટેશનમાં લાવીએ છીએ. મતલબ કે આ રોડ ચાલુ થાય અને ઓલા રોડની વચ્ચે લગભગ 80 જેટલા બાળકોને અમે મફત ટ્રાન્સપોર્ટેશનનો લાભ આપીએ છીએ. અને મફત ટ્રાન્સપોર્ટેશનમાં સરકારે નિયમો બહુ સ્ટ્રિક્ટ કરી નાખ્યા. CCTV કેમેરા, ફર્સ્ટ એડ બોક્સ હોવું જોઈએ, ને GPRS સિસ્ટમ હોવી જોઈએ, ને ઓનલાઈન હાજરી પૂરવી જોઈએ.
આખા પોરબંદર જિલ્લામાં માત્ર 3 સ્કૂલ જ એગ્રી થઈ, બાકી કોઈ એગ્રી નથી ત્યાં. એટલું વ્યવસ્થિત અમે કરીને નિભાવીએ છીએ. સાથે સાથે બાળકોને જેટલા પણ ઇનામ મળે, કેટલાય બાળકો એવા છે કે એક વર્ષમાં 10-10, 15-15 હજાર રૂપિયાનું ઇનામ લઈ જાય છે અમારે આપણી મહેનતથી. એટલે આપણે હંમેશા બાળકોને સુવિધા પૂરી પાડતા રહેશું. અને વાલીઓને ખાસ વિનંતી છે કે તમે પોતાનું ગણો. બાળકને ક્યાંય લઈ જવાનું હોય, મારી છોકરીને ખુદ મારે પરીક્ષામાં અપાવવી તો મારે એસટીમાં બેહાડવી પડે, અને આ લોકોને નવોદયને સીઈટીમાં લઈ જવા હોય તો મારી ગાડી લઈને મૂકવા જવી પડે. અને હું જાણું છું, પણ કેટલાક વાલીઓને કદર હોતી નથી. એટલે એ તમારે વાલીઓએ કદર કેળવવાની ખાસ જરૂર છે. એટલે એમાં મારે આવતા વર્ષે તો ખાસ એ કરવાનું છે કે જ્યાં વાર્ષિક મહોત્સવનો ખર્ચો મારે માગવો ન પડે. આવતા વર્ષે જે ભુવાતાનો મુંડીવારો હોય ને એ રીતે મુંડીવારો જ આવશે. કેમ કે તમને હું આખા વરસ દરમિયાન તનતોડ મહેનત કરું છું, અને વાર્ષિકોત્સવ માટે વાલીઓને માગીએ તો તમે 25-50 કે 100 રૂપિયા દો આખા વરસ દરમિયાન, તો ખરેખર તો તમને કરતા મને હરમ આવવું જોઈએ. મને એવું થાય કે હું આ લોકોને કંઈ એવું હજી પીરસી ન થઈ ગયો કે એનામાં અંદરથી કંઈ જાગતું નથી. એટલે આવતા વર્ષેથી આપણે ફરજિયાત બહારના કોઈ પણ વ્યક્તિ આવે એને મારે દાન લેવાની જરૂર હોતી જ નથી. આપણો પ્રસંગ છે, મારો એકલો થોડો છે, બધા વાલીઓનો છે. એટલે બધા વાલીઓને આવતા વર્ષેથી ફરજિયાત આપણે એડમિશન આપશું ત્યારે જ વાત કરશું કે ભાઈ આપણે તમારી આગળ તમને સ્કોલરશીપ આપશું, તમને બધા લાભ આપશું. વારંવાર એક ખર્ચો કરશું ત્યારે તમારે લાખ રૂપિયાનો ખર્ચો થયો હોય ને 250 વિદ્યાર્થી હોય તો ભાગાકાર કરીને એને કહી દેવાનું થશે. એ બાબતે મારે તમારી કોઈની મંજૂરી લેવાની પણ જરૂર નથી. કોઈને ઇસ્યુ હોય તો આપણે રૂબરૂ મળશું, બરાબર. અને ખાસ તો બધાનો ખૂબ સહકાર છે. અને ભોરાસર સિંહ વિસ્તારમાં કોઈ જમીન મળે, કોઈ એવા અધિકારી મળે તો મારી તો ઈચ્છા એવી છે કે 9 હું તમને ચાલુ કરી દઉં અહીંયા, બરાબર. કેમ કે ઘણા ગામડા એવા છે, ધારો કે બાબોદર છે તો ત્યાં ઓછા વિદ્યાર્થી હોય. અમારી એક ધોરણમાં 40-45 વિદ્યાર્થી છે. ધારો કે બિલેશ્વર જાઓ તો બિલેશ્વરમાં માંડ 9માં 10માં 30 વિદ્યાર્થી હતા. તો આપણે આગળ એટલા બધા વિદ્યાર્થીઓ છે, પણ સહકાર તમારો ઘટે છે. વિશ્વાસથી બધું હાલતું નથી. કોઈ એક વ્યક્તિ ઉપર તમે વિશ્વાસ મૂકો, ગધેડાના માથે કોથળા મૂક્યા જરા તો ઓલો બિચારો થાકી જાય એમ. એટલે વધારે વિશ્વાસ નહીં. કોઈ પણ કામ જે સરકાર છે એમાં લોકભાગીદારીનું ખાસ મહત્વ છે. અને લોકભાગીદારી એવું નથી કે તમે પૈસા જ આપો, તમે શ્રમદાન કરો, તમે હાજરી આપો, તો એ લોકભાગીદારનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. એટલે બધા મહેમાનો, ખાસ તો અમારા ભીમભાઈ ને રાણાભાઈ, એમનો હું ચાહક છે અને એ મારા ચાહક છે, એટલે દર વર્ષે હોય જ છે. એટલે આ બધા મિત્રો આવતા રહીએ. અને હજી મારી 10 વર્ષની નોકરી છે, ત્યાં સુધી તો મારો આ નેમ છે કે આમ નામ આ પડ જાગ્યું રહીએ, બરાબર. અને હું મારા દેગામમાં એટલા માટે નથી જતો કે ત્યાં શું છે રાણાભાઈ, હરખા મગજ ના હોય તો બહુ ભીડક બહુ થાય. અહીંયા બધા અબોટી બ્રાહ્મણો છે, એટલે અમારે પરિવારનો નાતો છે, તો થોડું પાછું ખેંચવા મળી જાય, વાં ન મળે એમ. અને થોડીક ઉંમર થઈ જાય એટલે ત્યાં બધું વહાવવું. મારા બધા નિયમો છે કે રમતોત્સવમાં બાળક જવો જ જોઈએ, હરીફાઈ હોય તો પ્રેક્ટિસ થવી જ જોઈએ, પર્યાવરણનું એટલું કામ કરવું જ જોઈએ, સમય આવવું જ જોઈએ. તો એ ન્યા સહકાર મને મળે પણ ને નહીં મળે. અને હવે એવું નથી, અહીંયા બોરાસર સિંહ વિસ્તાર છે એ અબોટી બ્રાહ્મણો છે, બધા કુરિયરમાં જોડાયેલા છે, બધા મારા મિત્રો છે, મારું કોઈ દી કામ અટકવા નથી દેતા. પણ આ લોકો હવે બધા માઇગ્રેટ થઈ ગયા છે. અત્યારે બોરાસર સિંહ વિસ્તારમાં જે વિદ્યાર્થીઓ છે ખાલી અબોટી બ્રાહ્મણના 30-35 જ બાળકો છે. બાકી રાણાવાવ સિટી વિસ્તારમાંથી 7 વાહનોમાં બધા છોકરા આવે છે. અને રાણાવાવ સિટી પ્રોપરના કર્મચારીઓને વધારે બાળકો છે, શિક્ષકોના, મામલતદાર ઓફિસ, પોલીસ, એ બધાને. એટલે આપણે બાળકોની ક્વોલિટી માટે ખૂબ જ ધ્યાન દઈએ છીએ, એવું નથી. અને ક્વોલિટીની સાથે સાથે મને ખાલી પોપટીયું જ્ઞાન પસંદ નથી, સાથે સાથે એનામાં લાયકાત આવે, ભારત દેશનું ઘડતર કરવા માટે પોતે સશક્ત બને અને એનું આરોગ્ય જળવાઈ રહે, એ મારો પહેલી પ્રાયોરિટી હોય છે. એટલે આ સેવા યજ્ઞમાં તમે બધા આવતા રહ્યો અને વાલીઓ આપણે મળતા રહીએ. આ સ્કૂલ તમારી છે, હકારાત્મક સૂચનો છે તો આપણે કરશું, તમારી એની અમલવારી કરશું. અને એક આ સ્કૂલ એક એવી છે, એક હું એવો વ્યક્તિ છે કે શિક્ષકોના સંગઠનના અધિકારીઓ હોય છે ને, જિલ્લાનો હું અધ્યક્ષ છું, અને અમારા જિલ્લાનો હું તાલુકાનો જાપટીઓ હોય એ શિક્ષક સ્કૂલે કોઈ દી નથી જતો. અને હું બધાને ગેરંટી આપું છું કે હું કોઈ દી મારી કોઈ દી ગાતી હશે નહીં.
પોણા 10 મારું વાહન હોય જ અને રજા ઉપર હોય કે કોઈ દી મેં એવું મારે કોઈ દી એવું બન્યું જ નથી, બરાબર. એટલે આપણે એક દિલથી કામ કરીએ છીએ અને તમે બધાએ પણ દિલથી જોડાઓ. જો એકાબીજા સારા ઈરાદાથી આપણે કામ કરશું તો તમને સારું પરિણામ મળશે. પણ જો તમે ખાલી લેવાની ભાવના રાખશો તો તમને મળી જશે પણ એ ફરીભૂત નહીં થાય, આપણા ડોહા કહે ને એમ. એટલે બધા સેવા યજ્ઞમાં આપણે જોડાયા છીએ અને ભોરાસર સિંગખારા જે છે એને એનાથી પણ વધી ઊંચાઈએ કઈ રીતે લઈ જાવી. કેમ કે ખોખોમાં મારું સપનું હતું કે હું રાજ્ય લેવલે બાળકોને લઈ જાઉં, તો રાજ્ય લેવલે 3 વર્ષ સુધી હું લઈ જાઉં છું. પણ આપણે રાજ્ય લેવલે પણ જીતીએ, એથ્લેટિકમાં પણ આપણે રાજ્ય લેવલે જીતીએ, બરાબર. ડીએલએસએસમાં રાણાભાઈ તમારી દીકરી જાય છે, મને ખૂબ ખુશી. અમે અહીં ડીએલએસએસમાં મોકલીએ તો કોઈ જતા નથી, બરાબર. એની બેટરી ટેસ્ટ હોય છે, આજના ટેસ્ટ તો કોઈ જતા. એટલે અમુક ઘણી મર્યાદા છે. વાલીઓએ ઘણું જાગૃત થવાની જરૂર છે અને સાથ સહકાર આપતા રહીએ એટલું કહી હું વિરમું છું. અને જમવામાં કોઈ બાકી હોય તો હજી સતત ચાલુ છે. અસ્તુ. ખૂબ સરસ. સાહેબનો એક જ નારો છે, સાહેબનું એક જ વિનંતી છે કે બધા જ વાલીઓ સહકાર આપે તો જે આ કામ થાય છે એમાં વધારે સરળતા રહે. હવે આગળનો દોર બાળકો દ્વારા. લાંબો ડગલો મૂછો વાકડી શિરે બાગડી રાતી, બોલ બોલ તો તોડી તોડી છેલ છબીલો ગુજરાતી, ભાઈ છેલ છબીલો ગુજરાતી. હેલો હેલો તા થયા થયા તા થઈ, તા થયા થયા તા થઈ, તા થયા થયા તા થઈ. અરે વાહ, જોરદાર હો, મજા જ આવી ગઈ. હું તો કઈક બીજું જ વિચારતી હતી. શું મને આ બધી સોફા જોઈ ચિંતા થઈ, ક્યાંક મારો રોયો મને મૂકીને બીજા લગ્ન તો નહીં કરે ને? ભાતારીની એલી રંગલી, તું મને એટલો ડફર સમજે છે? એકની એક ભૂલું બીજી વખત કરું, એકનું પૂરું પડતું નથી ને મારે દેવાળું મૂકવાનું છે. હવે એ બધું મૂકને, જો કેટલા લોકો આવ્યા છે પ્રોગ્રામ જોવા. જો તો ખરા કેવો મજાનો ઉત્સવ જામ્યો છે. ચાલ. હા હો, બહુ મજાનો ઉત્સવ છે. પણ મને એક વાત, ઘણા લોકો આવ્યા છે ને, પણ મને એક વાતની કમી લાગી. શું આટલું સુંદર આયોજન છે એમાં તને શાની કમી લાગી? જો રંગલા, આયા નાના છોકરા આવ્યા, ગરબા આવ્યા, મણિયાર આવ્યો, ગણપતિ કૃષ્ણ આવ્યા, ગણપતિ આવ્યા, પણ ગણપતિના બાપાને તો બોલાવ્યા જ નહીં. હા હા, કેમ નહીં? એમને પણ બોલાવવાના જ છે. તું થોડીક નિરાત રાખતો થાય ને. જો શંકર આવ્યા છે શક્તિ કેરો સાથ જટા પર ગંગ બહે દિન રાત ડાક ડમરૂના ડમડમાટ. છે શક્તિ કેરો સાથ જટા પર ગંગ બહે દિન રાત ડાક ડમરૂના ડમડમાટ. શંખના નાદ કરે છે વાત, શિવને ભજો જીવ દિન રાત, ભોળાને ભજો જીવ દિન રાત, શિવને ભજો જીવ દિન રાત, ભોળાને ભજો જીવ દિન રાત, શિવને ભજો જીવ દિન રાત, ભોળાને ભજો જીવ દિન રાત. ડમરું ડમડમે એના લાસીમાં પૃથ્વીનો લય ઉદય છે, એ ભસ્માંગ સુંદર છે, એ જટાશંકર છે, એ બમલહેરી છે, એ અગોચરનું ગોચર છે. એ ભાવ આ વિભવમાં અનુભવાય છે. ચાલો શિવમય બનીએ, ભક્તિમય બનીએ. आदिदेव शंकरा, तेरे जाप के बिना चले ये सांस किस तरह. मेरा कर्म तू ही जाने, क्या बुरा है क्या भला. तेरे रास्ते पे मैं तो आंख मूंद के चला.
नमस्मिरा नमो नमो शंकर भोलेनाथ शंकर जय त्रिलोकनाथ शंभो हे शिवाय शंकर नमो नमो शंकर भोलेनाथ शंकर रुद्रदेव हे महेश्वरा सृष्टि के जन्म से भी पहले तेरा वास था ये जग रहे या ना रहे रहेगी तेरी आस था क्या समय क्या प्रलय दोनों में तेरी महानता 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 सीपियों की ओट में मोतियां हो जिस तरह मेरे मन में शंकर तू बसा है उस तरह मुझे भरम था जो है मेरा था कभी नहीं मेरा अर्थ क्या निरर्थ क्या जो भी है सभी तेरा तेरे सामने है झुका मेरे सर पे हाथ रख तेरा नमो नमो शंकर भोलेनाथ शंकर जय त्रिलोकनाथ शंभो हे शिवाय शंकर नमो नमो शंकर भोलेनाथ शंकर रुद्रदेव हे महेश्वरा चंद्रमा ललाट पे भस्म है भुजाओं में સુંદર નૃત્યો લઈને આપણી વચ્ચે આવે છે આપણે એ નૃત્યને ખૂબ શાંતિથી નિહાળીએ એ જ બહુ જરૂરી છે હવે આગળના સન્માનનો દોર સાહેબના હાથમાં આપણા ખેલ મહાકુંભમાં બધા વિદ્યાર્થીઓને લઈ ગયા હતા, પણ એમાં જે જિલ્લા લેવલે નંબર આવીને રાજ્ય લેવલે જે કન્યાઓને જવાનું થયું હતું એના સન્માન માટે આપણે આગળ વધીએ છીએ. તો અમારા સીધા જ અધિકારી એવા CRC કોર્ડિનેટર દિવ્યેશભાઈને વિનંતી કે પ્લીઝ સ્ટેજ ઉપર આવો. અમારા સંગઠનના મહામંત્રી અને હરમેશ સાથે હોય એવા અમારા સંજયભાઈ કોઠારી, અમારા ભૂતપૂર્વ નિવૃત્ત શિક્ષક નલિનભાઈ દેલવાડિયાને પણ વિનંતી કે પ્લીઝ સ્ટેજ ઉપર આવો. અને આ 3 દીકરીઓ કે જેઓ જિલ્લા લેવલે નંબર લેવાયેલો છે પણ રાજ્ય લેવલે જવાનું થયું હતું પણ ગયું નથી, દુઃખ તો થાય છે, પણ ઘરનો પરિવાર છે એટલે આપણે સન્માન કરીએ છીએ. સૌ પ્રથમ ડામરા મંજુ પપ્પુ બીજી સન્માનિત કરશે. ત્રીજી એવી જ આપણી દીકરી અમારા ભીમભાઈને વિનંતી કરું કે શાળામાં વાર્ષિક ઉત્સવમાં પત્રે પધારેલા સમાજના આગેવાનો અને ખાસ કરીને કે જે સરહદના રખેવાળો છે એ પણ આર્મી મેનો પર ઘણા અહીંયા પધાર્યા છે એ ખુશીની વાત થાય. ત્યારબાદ વડીલો, બહેનો, માતાઓ અને નાના ભૂલકાઓ આજે કેટલા વર્ષોથી જ્યારથી અહીંયા દર વર્ષે વાર્ષિક ઉત્સવ હોય છે ત્યારે અવશ્ય હાજરી કારણ કે અને આવું છું. પણ હું બીજી જગ્યા પર જ્યાં શિક્ષણનું કાર્ય કંઈ હાલતું હોય ત્યાં ભોરાસર શિક્ષણાને અવશ્ય એક વખત વાત તો થાય જ છે. કારણ કે ગુજરાતમાં આ એક જ શિક્ષણા એવી હશે કે સિટીમાંથી અહીંયા આવતા હોય બાળકો. બીજા તો અત્યારે સરકારી શાળામાં સિટીમાં પણ તકલીફ છે. અત્યારે છેલ્લા 10 વર્ષથી આપણે જોઈએ છે કે સરકારી શાળામાં દર વર્ષે ઘટાડો થતો જાય છે વિદ્યાર્થીનો, અને એની સામે પ્રાઇવેટ શાળામાં વધતા જાય છે.
પણ અહીંયા લાખાભાઈની મહેનત અને બધા એના બધા શિક્ષકગણ, આજુબાજુના વાલીઓ અને તમામને મહેનતના લીધે જે આપણે ગુજરાતમાં મોરાસર સિંહ શાળાનું નામ આગળ વધાર્યું છે એ બદલ તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. બીજું કે 2 વર્ષ પહેલાં રસ્તો જે બન્યો હતો ડામર રોડ, ત્યારે મેં ત્યારે અહીંયા રાણાવાળા કંઈક રાજકીય આગેવાન હતો, ત્યારે મેં વાત કરી હતી. તો ત્યારે એને કીધું હતું કે આપણે મંજૂરીમાં તો મૂકી દીધો છે અને આજે આપણે એ ડામર રોડ પણ બની ગયો છે અને એની પાછળ પણ લાખાભાઈને એટલી મહેનત છે કે ત્યારે ચોમાસામાં એને તકલીફ પડતી બધાને, તો એટલી મહેનત એને કરી. બીજું કે આપણે શિક્ષણ અને સંસ્કાર, શિક્ષણ તો મળી જાય પણ સંસ્કાર મહત્વના છે. તો અહીંનો જે શિક્ષણનો સ્ટાફ અને લાખાભાઈ જે બાળકોને સંસ્કાર આપે છે એ પણ આપણે વખાણવા લાયક છે. તો અને સંસ્કાર સાથે રમતગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિ, એક પ્રવૃત્તિમાં મોરાસર સિંહ શાળા આપણા જિલ્લામાં કોઈ પણ પ્રવૃત્તિ જ્યારે જિલ્લા લેવલે હોય ત્યારે મોરાસર સિંહ શાળાનું નામ તો હોય જ છે. તો એ બાબતે બધાને ખૂબ ખૂબ અભિનંદન અને કાયમ માટે આગળ વધતા રહો એવી પ્રભુને પ્રાર્થના કરું છું. જય હિન્દ, જય ભારત. सूरज की बाहों में ધોરણ 4 ની બાળાઓ લઈને આવે છે. સૂરજ की बाहों में ગીતની જેટલી પણ બાળાઓ છે પોતે સ્ટેજમાં આવી જશે અને પોતાનું સ્થાન લેશે. આ ધગધગતા ઉનાળાની બપોરને પણ ભૂલાવી દેશે વહેલી સવારનો અરુણોદય, સૂર્યોદય. એ તમારા શરીરના કણકણમાં જઈને વસે છે. અરુણોદયની લાલી, સૂર્યોદયનું તેજ તમને એક નવી જ તાજગી અને જિંદગી આપે છે, જે તમને વર્તમાનમાં જીવતા શીખવે છે. આવી જ ભાવ સાથેનું ગીત सूरज की बाहों में धोरण 4. अब है ये जिंदगी किरने हैं सांसों में, बातों में रोशनी सूरज की बाहों में. अब है ये जिंदगी किरने हैं सांसों में, बातों में रोशनी.
અને આપણી વચ્ચે પ્રસ્તુતિ રજૂ કરી. હવે આપણી શાળામાંથી હર હંમેશ દર વર્ષે ખોખોની ટીમ એ રાજ્ય કક્ષા સુધી જાય છે. તો પહેલા ખોખોની ટીમના છોકરાઓને વિનંતી કે બધા જ છોકરાઓ સ્ટેજ ઉપર આવશે અને બધા જ એને તાળીઓથી વધાવશે. ખોખોની ટીમના તમામ વિદ્યાર્થીઓ. આ જિલ્લામાં કોઈ એવી ટીમ હજી નથી કે આપણી શાળાની ટીમને જીતાડી શકે. દર વર્ષે રાજ્ય કક્ષા સુધી જાય છે અને બાળકો આ શાળાનું નામ રોશન કરે છે. આપણે બાળકોને ખૂબ તાળીઓથી વધાવીશું. ખૂબ ખૂબ અભિનંદન. હજી પણ આગળ ને આગળ આવી પ્રગતિ કરતા રહો એવી બધા વતી એ અમારી વિનંતી છે. હવે છોકરીઓને વિનંતી જે ખોખોની ટીમમાં છે એ આવશે અને તાળીઓથી આપણે એને વધાવીશું. કબડ્ડીની ટીમના છોકરાઓ જે કબડ્ડીની ટીમની અંદર છે એ પણ એ સ્ટેજ ઉપર આવશે. હજી કબડ્ડીની ટીમની શરૂઆત થઈ છે છતાં પણ જિલ્લા કક્ષા સુધી આ ટીમ પહોંચે છે અને હજુ પણ આગળના વર્ષોમાં જેમ ખોખોની ટીમ આગળ વધી રહી છે એમ કબડ્ડીની ટીમ પણ ખૂબ આગળ વધે એવી આપણે આશા રાખીએ. બધા જ બાળકોને આપણે તાળીઓથી વધાવી લઈએ. ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ ખૂબ આભાર. હવે આપણે ખોખોની ટીમની દીકરીઓને કબડ્ડી ટીમની દીકરીઓને આપણે સ્ટેજ ઉપર બોલાવીશું. કબડ્ડી ટીમની દીકરીઓ સ્ટેજ ઉપર આવશે. શરૂઆત ખૂબ એમ હતું કે એટલી બધી કંઈ આગળ નહીં જાય પણ છતાં પણ જિલ્લા કક્ષા સુધી જાય છે અને ત્યાં જીતીને આવે છે. હજી શરૂઆત છે પણ આપણી આશા તો એવી જ છે કે હજુ ખૂબ આગળ વધે. ખૂબ ખૂબ અભિનંદન. કબડ્ડી ટીમની તમામ દીકરીઓને ખૂબ મહેનત કરી છે સાહેબ. કબડ્ડી રમવા માટે ઘણી વખત છોલાવવું પડે, એકાદ હાથ પગ મોચોડાય છે આવું પણ બને, પણ છતાં પણ દીકરીએ ખૂબ મહેનત કરી છે. તાળીઓથી આપણે વધાવીશું. હિરેનભાઈનું સન્માન કરવા જઈ રહ્યા છે. હજુ પણ એ ભેટ સ્વરૂપ સ્વીકાર કરે. બંને શિક્ષકો ખૂબ આભાર.
આપણા આમંત્રણને માન આપી અને પોતાનો અમૂલ્ય સમય જેણે આપણા કાર્યક્રમ માટે ફાળવ્યો છે, પણ થોડી એને જવા માટે ઉતાવળ છે. રાણાભાઈ વડોદરા જેઓ ટીડીઓ માંગરોળના છે અને રિટાયરમેન્ટ આર્મીના છે, એટલે હું એને વિનંતી કરીશ કે પોતાના શબ્દો, પોતાની લાગણી છે એ આ શાળા પ્રત્યેની વ્યક્ત કરે. રાણાભાઈ વડોદરા. આ વાર્ષિક ઉત્સવ બોરાસર સિંહ અને આવું સરસ મજાનું આયોજન કરનાર શ્રી લાખાભાઈ સુંદાવદરા, એસએમસીની ટીમ, વાલીગણ અને આ વિસ્તાર આજુબાજુના તમામ આડોશ પાડોશ અને વાડી વિસ્તારમાં રહેતા તમામ ભાઈઓ અને બહેનો, આ કાર્યક્રમની અંદર વિશેષ આનંદ આજે એવો છે તે છે કે મારા સાથી મિત્રો, ફૌજી ભાઈઓ કે જેની દેશના સીમાડાઓની અંદર પોતાની સર્વિસ, પોતાની સેવા, પોતાનું જીવન સમર્પિત કર્યું છે, એ પણ આજે જોડાણા છે. તો એવા અમારા પ્રમુખ શ્રી લાખનસિંહભાઈ વડોદરા, અમારા તરુણભાઈ, પોપટભાઈ, હરદેવસિંહભાઈ, અમારા જગજીતભાઈ, દિનેશભાઈ, અશોકભાઈ, આ બધા પણ અહીંયા રહ્યા છે કે જેને ભારત દેશ માટે એક પોતાનું આખું જીવન જે છે સમર્પિત કરી અને ભૂતપૂર્વ સૈનિક તરીકે છે. એ જ રીતે અમારા શક્તિ સેનાના સમાધાન સમિતિના અધ્યક્ષ અને રિટાયર્ડ પ્રિન્સિપાલ અને રાણાના રહેવાસી પ્રિન્સિપાલ નગોણભાઈ મોરવાડિયા, તમામ લક્ષ્મણભાઈ અને બધા મારા મિત્રો, બહેનો, અને સૌથી ખુશીની વાત અમારા ફૌજી પરિવાર માટે કે જે પોતે ફૌજીના ધર્મ પત્ની હોવા છતાં શાળાની અંદર પોતે વિનામૂલ્યે સેવા આપે છે, એવા શ્રી માલતીબેન અને તમામ બહેનો. ખૂબ સરસ મજાનો કાર્યક્રમ, વાર્ષિક ઉત્સવ, શિક્ષણ અને સંસ્કાર આ બંને અહીંયા દેખાય છે અને સરસ મજાનો માહોલ એકદમ દૂર રહી અને પહેલાના સમયમાં જેમ ઋષિ મુનિઓના આશ્રમમાં બાળકો ભણતા એવું કંઈક આપણને બધાને ફિલિંગ થાય છે, એવું કંઈક મહેસૂસ થાય છે કે એટલું દૂર દરાજ આટલું સરસ મજાનું શિક્ષણ અને આટલું સરસ મજાનું વાતાવરણ, આ માત્ર ને માત્ર લાખાભાઈની મહેનત, એસએમસીની મહેનત અને અહીંના આજુબાજુ જે વિસ્તારના વાલીઓ છે એની મહેનત અહીંયા દેખાઈ આવે છે અને આ કોઈને કહેવાની જરૂર પણ નથી. રહી બીજી વાત લાખાભાઈની કહું તો કે એકદમ સ્પષ્ટ અને આખા બોલા સ્પષ્ટ માણસ છે
અને લગભગ અમારા ઘણા સમયથી અમારે અહીંયા સંબંધ જોડાયો છે, એટલે દર વર્ષે અહીંયા વાર્ષિક ઉત્સવમાં આવવાનું પણ થાય છે અને ઘણી બધી ચર્ચાઓ અહીંના શિક્ષણને આગળ લઈ જવા માટે એને કરી છે અને એમાં લાખાભાઈ ખૂબ સફળ થયા છે. હશે ઘણા બધા સંબંધો લાખાભાઈની સાચી વાતોથી એના તૂટ્યા હશે, પણ એવા સંબંધો તૂટવા પણ જોઈએ. લાખાભાઈ સાચું છે આ દુનિયાને પીરસવાનું. એટલે આવું સરસ મજાનું શિક્ષણ અને આ જે વ્યવસ્થા છે એનાથી અમે ખૂબ રાજી છીએ. હવે આજે શિક્ષણની વાત ન કરતા થોડીક 2-4 મિનિટ લઈશ આપ લોકોની, પણ દેશનો જે માહોલ હાલે છે એના વિશે હું કહેવા માંગીશ કે જેથી કરીને વિદ્યાર્થી મિત્રો અને તમને વાલી મિત્રોને ખબર પડે કે આપણા દેશની પરિસ્થિતિ શું છે અને આ પરિસ્થિતિ આવનારા તમારા બાળકો અથવા આપણો દેશ છે કઈ દિશામાં જવાનું છે. સૌથી પહેલી શરૂઆત ક્યાંથી થઈ કે જ્યારે ભારત પાકિસ્તાન બે અલગ દેશ બન્યા પછી આપણે જે નકશાની અંદર જે આપણે સામેથી નકશો જોતા હોય છે અને આપણી ડાબી બાજુ ઉપર જે આપણે દર્શાવીએ છીએ ત્યાં 2 વિભાગ છે. એક ભારતનું કાશ્મીર અને એક પાકિસ્તાન તરફથી એ હડપેલું કાશ્મીર. આ 2 પરિસ્થિતિ છે જેને આપણે POK કહેવામાં આવે છે, પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર. હવે આ જે આપણું કાશ્મીર છે એ પાકિસ્તાને હડપી રાખ્યું છે. એનું કારણ શું છે કે ત્યાં ભૌગોલિક પરિસ્થિતિ એવી છે, બહુ મોટા પહાડો અને કોટિંગ પહાડીઓની અંદર આપણે સીધું ત્યાંથી એને મેળવી શકીએ એમ નથી, પરંતુ ધીરે ધીરે આપણે મેળવી લેશું. અને મેન તકલીફ આ છે, જે મેળવી લેશું એ ખાતરી થઈ ને એ મેન તકલીફ છે. કારણ કે આ ભાગલા પડ્યા પછી પાકિસ્તાને શું કર્યું હતું કે આ જે ભારતના કબજામાં કાશ્મીર છે અને પોતાના કબજામાં કાશ્મીર છે બંને પાકિસ્તાનમાં ભળી જાય એના માટે એ સીધી વોર કરતા. એટલે 65 અને 71ની વોર ડાયરેક્ટ આર્મી ટુ આર્મી થઈ, સૈન્યથી સૈન્યની સામે એ લડાઈ થઈ. પછી એને એમ લાગ્યું કે આ સીધા સૈન્યથી સૈન્યની લડાઈમાં આપણે નહીં જીતી શકીએ. આ બધાને ખબર છે કે 65ની લડાઈ પણ ભારત જીત્યું છે અને 71ની લડાઈ પણ ભારત જીત્યું છે. ઇવન કારગિલ જે છે એ યુદ્ધ નહોતો અમારા સૈનિકો માટે, સમજી લેજો. અમે સૈનિકો એને યુદ્ધ ગણતા જ નથી. કેમ કે યુદ્ધ તો 2 દેશ વચ્ચેનું હોય છે. આ તો એ નાપાક લોકોની હરકત છે. આ તો અમારા માટે માત્ર એક નોર્મલ ઓપરેશન હતું અને આ ઓપરેશનમાં પણ એ લોકોને આપણે કારગિલમાં માત આપી છે. એટલે હવે એને પાકિસ્તાનને એમ થયું કે આપણે આની સામે સીધી રીતે હવે જીતી નહીં શકીએ, એટલે એને જન્મ આપ્યો કોને? આતંકવાદ. હવે આતંકવાદને જન્મ આપ્યા પછી આ લોકોએ પોતાના જે ઓક્યુપાઈડ કાશ્મીર છે ત્યાંથી ટ્રેનિંગ સુધા વ્યક્તિઓ, પાકિસ્તાનના નાગરિકો એને તાલીમ આપે. જે આપણા કાશ્મીરમાં અમુક લોકો છે એવા અજ્ઞાન લોકો, એને તાલીમ આપે, બોર્ડર ક્રોસિંગ કરાવે અને અહીંયા કાશ્મીરના એરિયામાં આતંકવાદ ફેલાવે. પણ એ આતંકવાદ કેવો કરતા? મને ખબર છે, હું 7 વર્ષ કાશ્મીરમાં રહીને આવ્યો છું. એક કેવું હતું એ સમય કે એ મિલિટન્સી જે છે એ ઓપોઝિશન ઓફ આર્મી હતું. એ આતંકવાદી જે તૈયાર થાય એ સૈન્ય સાથે લડતા. પછી માનો કે 95, 96, 7 ની અંદર એને ખાતરી થઈ ગઈ કે અમે સેનાની સામે હવે નહીં જીતી શકીએ. આ બધા અહીંયા જે સૈનિકો બેઠા છે તમામ લડી ચૂકેલા છે, એટલે એને ખાતરી કે હવે અમે સૈનિકો સાથે નહીં લડી શકીએ. એટલે પછી એને શું ચાલુ કર્યું કે હવે સૈનિકો સાથે સીધું નથી લડવું, હવે આપણે સૈનિકોને મદદ કરતા નાગરિકો સાથે લડો. એટલે 2004 થી લઈને 2008, 9 કે 10 સુધી, 2010 સુધી એ લોકો કેને ટાર્ગેટ બનાવતા? જેમ કે બસંતગઢની અંદર થયેલો 24 હિન્દુઓનો હુમલો, ત્યારે એનો સાક્ષી છે. અમારી આરઆરની આલ્ફા કંપનીના ડિપ્લોય, મેં 2 વખત આરઆર માં પોસ્ટિંગ થયેલું છું. આરઆર એટલે મારા સાથી મિત્રો જાણતા હશે શું હોય. એટલે ત્યાં ડિપ્લોય થઈ અને એ ગામને અમે કન્વિન્સ કરાવ્યું કે ભારત કેટલું સારું છે, અમે તમારી સાથે છીએ. એટલે એ ગામ લોકો જ્યારે એને વિશ્વાસ સૈન્યો ઉપર
અને ભારત ઉપર આવ્યો અને જ્યારે કંપની નીચે ડિપ્લોય થઈ બપોર નહોતો થયો ત્યાં એ લોકોએ શું કર્યું કે જે સેનાને મદદ કરતા હતા એના નાક કાપ્યા, કાન કાપ્યા, હાથ કાપ્યા. હવે 2003 થી આ લોકોએ શું કર્યું, આવી શરૂઆત કરી. ત્યાંના લોકલ નાગરિકોને એ લોકો મારતા જે ભારતીય સેનાને મદદ કરતા એમ, અને આઈડી બ્લાસ્ટ કરતા. આપ લોકોને પુલવામામાં જોયું હશે કે આઈડી બ્લાસ્ટ કરી અને સૈનિકોને માર્યા. હવે આ લોકોને શું થયું કે 2012 પછી અને એમાંય ખાસ કરીને 370 હટ્યા પછી, 370 એટલે આપ લોકોને એક જ લીટીમાં કહી દઉં કે કાશ્મીરમાં પહેલા એવો નિયમ હતો કે કાશ્મીરનો નાગરિક જ ત્યાંની જમીન લઈ શકે, એ જ ત્યાં રહી શકે, એ સિવાય કોઈ નહીં લઈ શકે. 370 હટ્યા પછી દેશનો કોઈ પણ નાગરિક ત્યાં રહી શકે, કોઈ પણ નાગરિક ત્યાં જમીન ખરીદી શકે. એટલે હવે પાકિસ્તાનને એવું થયું કે અમારા કબજાનું કાશ્મીર તો જશે જ, અડધું પાકિસ્તાન પણ કદાચ આવનાર 5-10 વર્ષમાં ન જાય. એના માટે એને હવે શું કર્યું કે એને સેના હારે શક્તિ નથી રહી, ત્યાંના લોકલ નાગરિકો હારે શક્તિ નથી રહી, કારણ કે એ હવે એની સામે થવા માંડ્યા. હવે એને શું કર્યું કે જે લોકો બિલકુલ નિર્દોષ લોકો છે કે જે અહીંથી ફરવા જાય છે, પોતાના બાળકો સાથે વેકેશન કાઢવા જાય છે, જે સ્ત્રીઓ છે અને બાળકો છે, આમની ઉપર પ્રહાર ચાલુ કરવાનો કર્યો. એટલે તમે સમજી શકો કે કેટલા ડરેલા અને કેટલી બિલકુલ છેલ્લી કક્ષાએ પહોંચી. એની પાસે કોઈ હથિયાર નહીં, કોઈ બિચારા પોતાનો સામાન લઈને ફરવા ગયા હતા, એની ઉપર તમે બંદૂક કરીને ગોળી મારો તો તમારાથી નીચમાં નીચ કે તમારાથી રાક્ષસ બીજો કોઈ વ્યક્તિ આ દુનિયાનો હોય જ ન શકે. આટલી નીચે, આટલી હદ સુધી વયા ગયા. એટલે હવે તમે અંદાજ લગાડી શકો આ બેઠેલા બધા નાગરિક કે એની શક્તિ હવે કેટલી રહી. માત્ર સ્ત્રીઓ ઉપર બંદૂક ટાંકવા જેટલી શક્તિ રહી, એનાથી વધારે નથી. એટલે આ જે માહોલ હાલે છે અને એમાં આપને પ્રશ્નો થાય છે કે હવે શું થશે, કાંઈ નહીં થાય. ભારતીય સેના એટલી સક્ષમ છે કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરની ઉપર હવે ભારત એટેક કરશે. અમે માજી સૈનિકો બધા તૈયાર છે, જ્યારે આ એટેક કરવાનું થાય ત્યારે અમે બધા તૈયાર છીએ જવા માટે. અને એ કાશ્મીર તો ઝૂંટવીને લાવશું, પણ 2-4-6 વર્ષ થયા અને હવે જો ન સુધરો તો આ પાકિસ્તાનને પાછું ભેળવી દેશું. એટલે આ સાચો માહોલ છે. એટલે આમાં જરાય ગભરાવાની જરૂર નથી, ડરવાની જરૂર નથી, કશું જ નથી. બસ આટલું છે કે એની ઓકાત એટલે આવી ગઈ છે કે બાળકો ઉપર બંદૂક ચલાવી શકે. બસ આનાથી નીચે હવે એને જવા માટેનો કોઈ રસ્તો નથી, એટલે એનો અંત આવ્યો છે. અને હવે છેલ્લે એક વાત મેં હમણાં 2-4 દિવસ પહેલા સાંભળી હતી કે સુરક્ષા એજન્સીઓ ઊંઘમાં હતી. આવા કંઈક પ્રશ્નો થયા છે. સુરક્ષા એજન્સીઓ મીન્સ ત્યાંની ઇન્ટેલિજન્સ, ત્યાંની પોલીસ અને ત્યાંની આર્મી. I say you all of you, ભારતીય સેના વિશ્વની નંબર 1 સેના છે. એ જિંદગીમાં કોઈની ઊંઘમાં હોય જ ન શકે. કારણ કે આ જે મનસૂબો એનો છે આતંકવાદીઓનો, અને જે લડવાની અમારી જે રીત છે અમારી સૈનિકોની, એક માજી સૈનિક તરીકે હું આપ લોકોને કહું છું કે આ લોકોને મારવા માટે અમારે AK-47 ની જરૂર ન પડે. એને મારવા માટે તો અમે અમારું મેસ્ટીન હોય ને, જે ખાવા માટે રસોઈ બનાવવા માટે, એ મેસ્ટીન મારી નાખીએ. અને આટલી તાકાતવર છે ભારતીય સેના. આ કોઈની ઊંઘવાનો હોઈ શકે. 24 કલાક તત્પર છે ભારતીય સેના. તોતિંગ પહાડીઓની અંદર, બરફની અંદર, જ્યાં -ડિગ્રી તાપમાન છે, ત્યાં આજે ભારતનો સૈનિક તમારામાંથી બેઠેલા કંઈકનો ભાઈ હશે, કંઈકનો દીકરો છે, એ સરહદ ઉપર ત્યાં રક્ષણ કરે છે અને સરહદ ઉપર સેવા કરે છે. આટલી સશક્ત છે ભારતીય સેના. અને ભારતીય સેનાની સામે આ લોકોની આટલી જ જે મેં કીધું એમ શક્તિ રહી છે, એટલે દૂર ભાગતા ફરે છે. બાકી ભારતીય સેનાએ એમનું કામ જ્યારે ચાલુ કર્યું ત્યારે અને કરશે ત્યારે આ વિડીયો કે સમાચાર કાંઈ નહીં આપે. એનું કામ પતાવી અને આપશે. કારણ કે અમારી ફૌજની મર્યાદાઓ છે કે અમે કોઈ પણ વાત જાહેર નથી કરતા. તમને ખબર નહીં હોય કે અત્યાર સુધીમાં કેટલાકોની ગરદનો કાપી લઈ આવે છે. હું તમને ભારતીય સેનાનું ઉદાહરણ આપું કે મારી સાથે ડુંગરસિંહ રાજસ્થાનનો
એ જ્યારે બસંતગઢની અંદર ઓપરેશન બાદ જ્યારે અમે બનિયાલની અંદર આવ્યા અને 2 મિલિટન્ટ મળ્યા ત્યારે 2 મિલિટન્ટના માથા કાપી એના માથા હાથમાં લઈને બનિયાલની બજારમાં નીકળેલી આ 12 રાષ્ટ્રીય રાઇફલ ત્યારે મહાકાળીની જેમ નીકળ્યા હતા. આ છે ભારતીય સેના. એટલે ભારતીય સેના કે સુરક્ષા એજન્સીઓ 100% તત્પર છે અને સતર્ક છે. એટલે આપણે સેનાને 100 સલામ કરવા જોઈએ કે આવી તોતિંગ પહાડીઓમાં આટલા કપરી જગ્યાઓમાં એ સેવા કરે છે અને હર હંમેશા આવી રીતે સેવા કરતા રહીશું. અને ભારતીય સેનામાં જ્યારે પણ અમારી માજી સૈનિકોની જરૂર પડે ત્યારે અમે બધાએ અમારા બક્સા અને અમારા પીઠું ફોજ હજી એમને રાખ્યા છે સાઈડમાં. જ્યારે જરૂર પડે ત્યારે એને લગાવી અને અહીંયાથી નીકળી જશો. કદાચ અહીંયા ઓર્ડર મળે તો અહીંથી જવા તૈયાર. એટલે આ આપણો દેશ છે, સોનાની ચીડિયા છે. આપણે શાંતિ ઈચ્છીએ છીએ, આપણે સુખ ઈચ્છીએ છીએ, આપણે પ્રગતિ ઈચ્છીએ છીએ. આપણે ખોટી રીતે કોઈને દખલ નથી દેવી, પરંતુ ખોટી રીતે કોઈ દખલ દે તો એને મૂકવા પણ નથી. તો આ માહોલ અત્યારનો જે હતો એ આપ લોકોને મેં વાકેફ કરાવવાનો પ્રયાસ કર્યો છે. અને છેલ્લે આજે અહીંયા આવું સરસ મજાનું એજ્યુકેશન, શિક્ષણ, બાળકોને સંસ્કારો અને એનું મેં આયોજન જોયું. ખૂબ સરસ, ખૂબ ગમ્યું. આપ લોકોની મહેનત છે એ ખૂબ દેખાઈ આવી છે. તો આવા સરસ મજાના આયોજન બદલ લાખાભાઈ, એમની ટીમ, બધા શિક્ષક મિત્રો, એસએમસીની ટીમ, વાલીગણ, વિદ્યાર્થીઓ અને ખાસ કરીને અહીંયા આપણા જે સાઉન્ડ, લાઇટિંગ અને એની વ્યવસ્થા કરી છે એ તમામને ખૂબ ખૂબ અભિનંદન. અને અહીંયા અમને મોકો આપ્યો છે બધા માજી સૈનિકોને ભલે અને ઉદ્બોધન આપવાનો મોકો આપ્યો એ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. વિદ્યાર્થીઓનો સન્માન બાકી છે. તેમાં પહેલો નંબરની ઘણી વાર વાત થાય છે કે પહેલો, બીજો, ત્રીજો નંબરને તમે ઇનામ આપો. પણ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટમાં એવી જોગવાઈ છે કે બાળકોને ક્યારે નંબર ના આપો, ગ્રેડેશન આપો. એટલે એકાબીજા બાળકો નાસીપાસ ન થાય કે મારો છોકરો ડફોળ છે કે નબળો છે કે, અને બીજી એની મમ્મી થોડાક હરખમ ન થાય. એટલે ગ્રેડેશનની સિસ્ટમ જ છે ને કોઈ પરિણામમાં ટકાવારી લખતા હોય તો એ ખોટા થાય. બરાબર, પ્રાથમિકની વાત થાય છે. એટલે અમે બીજું એક રસ્તો કાઢ્યો છે કે બાળકો હાજરીમાં પ્રથમ નંબર હોય એનું આપણે સન્માન કરીએ, અને આ સીઈટી જેટલી પણ પરીક્ષા હોય એનું સન્માન કરીએ. એટલે અમારે જે હાજરીના બેસ્ટ ઉત્પાદન છે, ટૂંકમાં આખા વર્ષ દરમિયાન વર્ગમાં કોણ વધારે હાજર એનું સન્માન આપણે કરવા જઈ રહ્યા છે. તો હું ડૉક્ટર નિખિલભાઈ રૂપારેલિયા, અમારા મહામંત્રી એવા વેજાભાઈ કોડિયાદર, સચિનભાઈ લાખાણી, હિનલબેન ઠક્કર, ડૉક્ટર હિનલબેન ઠક્કર અને અમારા સંગઠનના જલ્પાબેન, એ બધાને વિનંતી કરું કે પ્લીઝ વિદ્યાર્થીઓના સન્માન માટે સ્ટેજ ઉપર આવે. નિખિલભાઈ, વેજાભાઈ, સચિનભાઈ, હિનલબેન ને જલ્પાબેન. સૌ પ્રથમ આપણે બાલવાટિકાથી શરૂ કરશું. બાલવાટિકામાં કુમારમાં સૌથી વધારે, બાકીના બધા વાલીઓ વિદ્યાર્થી માત્ર 10-1માં જાદવ ઋત્વિક કે તોફાની વયો ગયો. ધોરણ 1માં કન્યા ઓળખરા ધ્યાના ગીજુભાઈ. ધોરણ 2માં 2 વિદ્યાર્થીઓ છે હાજર નથી. ડાવર રીતેશ અને ડાવર કન્યામાં ફર્સ્ટ નંબરે છે બાલક નેહલ રમેશભાઈ. એના માટે પણ હું વેજાભાઈને વિનંતી કરીશ કે એને સન્માનિત કરશો. હું સચિનભાઈને વિનંતી કરીશ કે ધોરણ 5 વાળા મોઢવાડિયા અર્શી કરશનભાઈ હાજરીમાં પ્રથમ છે. મોઢવાડિયા અર્શી કરશનભાઈ. સચિનભાઈને ધોરણ 5ની કન્યા છે ભૈડિયા નેહા દિલીપભાઈ. ફરીથી હું ડૉક્ટર નિખિલ સાહેબને વિનંતી કરીશ. ડૉક્ટર નિનલબેનને વિનંતી કરીશ કે ધોરણ 7ના વિદ્યાર્થીઓ સારા આવી ગયા ફટાફટ. ધોરણ 8માં પ્રથમ નંબર છે મોઢવાડિયા અભય અરબમભાઈ, અને ધોરણ 6માં હવે હું કુલ કેવો છું ને દોડ થઈ ગયો એટલે નથી ઓછું.
જેનના મમ્મી પણ શિક્ષક છે, પપ્પા પણ સાહેબ, પપ્પા પણ તમારે એની હારે લાગુ પડતા આવ્યા છે. नन्ही सी मासूम सी सूरत लेकर इस जिज्ञासा की दुनिया में कदम रखा था. तब लोग कहते थे कि यहाँ सब पहले से ही तय होता है, लेकिन हमारे गुरुजी कहते हैं ये जो पल है वही जीवन है, उसे जी भर के जीना चाहिए. इसलिए तो कहता ये पल खुद से निकल, जीते हैं चल, जीते हैं चल, जीते हैं चल. गम मुसाफिर था जाने दे, धूप आंगन में आने दे. जीते हैं चल, जीते हैं चल, जीते हैं चल. हिचकी रुक जाने दे, सिसकी थम जाने दे. इस पल की ये गुजारिश है, यारो मरना क्यों जी लेना, यारो मरना क्यों जी लेना. बूंदों को पी लेना, तेरे ही सपनों की बारिश है. पानियों को रास्ता तू बनाने दे, रोशनी के पीछे खुद को जाने दे. कहता ये पल खुद से निकल, जीते हैं चल, जीते हैं चल, जीते हैं चल. कलहों के नीचे है ठंडी सी धरती है कहती, आजा दौड़ेंगे. यादों के बक्सों में जिंदा सी खुशबू है कहती, सब पीछे छोड़ेंगे. उंगलियों से कल की रेत बहने दे, आज और अभी में खुद को रहने दे दोस्त, आज और अभी में खुद को रहने दे. कहता ये पल खुद से निकल, जीते हैं चल, जीते हैं चल, जीते हैं चल. तो आओ यारो अपना हर दिन कैसे जिया जाए वो दिखाते हैं. खुशियाँ सब हाथ में रहे, हमसे बस फासले रहे. हर तुरंत तुरंत चाहे कहीं भी किसी भी मोड़ पर बिगड़ेगी कोई बात भी अगर मिलके एक दूसरे से कहें. छोटी मोटी बातें ये आ जाए जैसे कि दिन और रातें, आंखों से लगाना कभी ये बरसाते मेरे यारों. अपना हर दिन ऐसे जियो जैसे कि आखिरी हो, जियो तो इस पल ऐसे जियो जैसे कि आखिरी हो. अपना हर दिन ऐसे जियो जैसे कि आखिरी हो, जियो तो इस पल ऐसे जियो जैसे कि आखिरी हो. વિદ્યાર્થીઓને વિનંતી છે કે તમામ વિદ્યાર્થીઓ સ્ટેજ પર આવી જાય. 8મું ધોરણ પૂર્ણ કર્યું છે. આ નિશાળાની અંદર 1 થી 8 ધોરણ ભણીને તમે હવે આગળના ધોરણમાં જાઓ છો ત્યારે આ નિશાળ તમને કંઈક ભેટ સ્વરૂપે આપવા માંગે છે. તમામ વિદ્યાર્થીઓ 8મા ધોરણના સ્ટેજ પર આવી જશે. સ્ટેજ પર આવી જાય અને પોતાને જે ગિફ્ટ આપવાની છે એ પણ સાથે લઈને જાવજો. અને સ્ટાફ અને શિક્ષકો બધા જ સ્ટેજ પર આવી જાય અને એક ફોટોગ્રાફી પણ થઈ જાય.
અને ઇનામ વિતરણ પણ થઈ જાય. સાહેબે ભી ભરી દીધી હતી. તો વિદ્યાર્થીઓને મેં કીધું કે તમને કંઈક ફિલિંગ થવું જોઈએ, એટલે થોડાક વિદ્યાર્થીઓને ફિલિંગ થયું છે. તો એ જે કંઈ ગિફ્ટ છે કન્યાઓ તરફથી એ સાહેબની દીકરી જ છે. કારણ કે હસ્તીને વિનંતી કે પ્લીઝ સ્ટેજ ઉપર આવીને ગિફ્ટ સ્વીકારશે. કેમ કે હાર્દિકભાઈએ બધા ઓનલાઈન ફોર્મ બધા હાર્દિકભાઈએ કર્યા છે. ને હસ્તી ખરેખર એક હસ્તી છે. ફૂફાડા મારે છે, મને એમ કે છે નાગેર હોય ને નાગેર. ખૂબ આભાર કન્યાઓનો પણ ખૂબ ખૂબ આભાર કે હસ્તીને ગિફ્ટ આપી છે અને એનું ઋણ યાદ રાખ્યું છે. વસ્તુ આગળના એટલે બહારના છે, આમાં પાછા બહારના છે, પાછા ઘરના છે ઘણાને. એટલે બહુ કંઈ આમાં આભાર મહિના જેવો છે. હા ના દાતાઓનો નવો કંઈ ખાસ તો અમારા બેગામ મેર સમાજના ભીમભાઈ બેઠા છે. અમારા બાજુમાં વિપુલભાઈ અમારા શિક્ષક છેલ્લે સુધી બેઠા છે. ડૉક્ટર સાહેબ નિખિલભાઈ રૂપારેલિયા મારું મોતિયાનું ઓપરેશન કદાચ કરી છે થોડાક સમય. મેં કીધું કે આવજો લાગે ભાઈ વહેલા 2 કલાક કે 2 હું જોઈએ પછી ખબર પડી આમાં વેલ છે કે નહીં. એટલે રામજીને કીધું છે, મેં કીધું વાર્ષિકોત્સવ પૂરો થાય પછી જાય. એટલે ડૉક્ટર સાહેબનો આભાર. એમના ધર્મપત્ની છે હિનલબેન, એ પણ ડેન્ટિસ્ટ છે અને બાળકોના ડૉક્ટર છે. અને ભોરાસર અને અબોટી સમાજ અને અમારા જેટલા મિત્ર વર્તુળ હોય છે તે ત્યાં અમે મોકલતા હોય છે અને એમનો ખૂબ અમને સહકાર છે અને આવ્યા છે. તો ખાસ અમારો આભાર. ખાસ લક્ષ્મણભાઈ વડોદરા સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ એ રોકાણા છે અત્યાર સુધી, તો એમનો પણ આભાર. બેગામ મેર સમાજના અમારા પરિવારના બધા મિત્રો અને ભીમભાઈ એમનો આભાર. તમામ વાલીઓ, તમામ શિક્ષકો, તમામ બાળકો, બોરાહારના તમામ રહેવાસીઓ અને બોરાહારની માટીનો બધાને આપણે વંદન કરીએ. આ કાર્યક્રમ પૂરો કરીએ છીએ અને ફરી આવતા વર્ષે પરિણામ મે મહિનામાં હોય એ પહેલાં આપણે મળશું વાર્ષિકોત્સવ માટે. નવા જોમથી નવા જુસ્સાથી કામ કરતા રહેશું અને મળતા રહેશું એવી આશા વ્યક્ત કરી. હજી જમવામાં કોઈ બાકી હોય તો આવજો, હું બાકી છું. 2-4 જણા અમે બાકી હોય તો જમ્યું અમારે બરાબર. ખુરશીઓ સફાઈ ને બધું આમાં અમારે હાલતું હોય છે. શિક્ષકોને તો શું હોય, ઘણાને એવું થતું હોય કે આ બધું થઈ જતું હોય. સવારે છે ને 9:30 વાગે સંડાસ બાથરૂમથી ચાલુ થતું હોય તમારું કામ. તો ભલે કુદરત કોક તો કિંમત કરશે પણ આપણે મળતા રહીશું. અને બધાનો ખૂબ ખૂબ આભાર. શાળાના કોઈ પણ હકારાત્મક કામ હોય એના માટે મળતા રહીએ. એસએમસીના અધ્યક્ષ વિજયભાઈ, અમારા કમલેશભાઈ, એસએમસીના તમામ મહિલા સભ્યો અને બધાનો આ તકે આભાર માનીએ છીએ અને કાર્યક્રમ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.